हेलो नमस्कार, હું હિતેન કુમાર તમારો રામલો આજે એક સરસ મજાનો અવસર લઈને આવ્યો છું તમારા આંગણે હાલતા ચાલતા શોર્ટકાસ્ટમાં આની નોકરી મેં આજે છીનવી લીધી છે કારણ કે આટલા બધા વખતથી લોકોની એક જ ડિમાન્ડ હતી કે રામલા તારી રતન ક્યાં છે. તો મારી રતન જે છે એને લઈને આવ્યો છે કિડનેપ કરાવીને મારી ઓફિસમાં એને જબરજસ્તી બોલાવીને તમારી સાથે વાતચીત કરવા માટે. અને આ મનાલી ગોસાઈની જોબ નોકરી મેં આજે છીનવી લીધી છે કારણ કે અવસર આજે આપણો છે, બધાનો છે. મહિયરમાં મનોથી લાગતા 25મા વર્ષની ઉજવણીમાં આપણે આ મહેમાનોને મારી ઓફિસે બોલાવ્યા છે તમારી સાથે દિલ ખોલીને વાત કરવા માટે. સર, કેવું લાગે છે તમારા પિક્ચરને 25 વર્ષ પૂરા થયા અને હવે ફરીથી તમે રી-રિલીઝ કરી રહ્યા છો? ખૂબ જ અદ્ભુત લાગી રહ્યું છે. હિતેનભાઈ પોસ્ટ મૂકી કે ભાઈ અમે જલ્દી મૈયર આપની સમક્ષ લઈને આવીએ તો આપના રિવ્યુ શું અમને જણાવો. અને જે લોકો સમુદ્રની જેમ ઉમટ્યા કે હિતેનભાઈ આ મૂવી રામ રતનને ફરી વખત તમે લઈને આવી રહ્યા છો, અમે તમને બહુ દિલથી પ્રેમ કરીએ છીએ. અને એના કોમેન્ટ વાંચો ને મેડમ તમે, તો કોઈ 100 વખત જોઈ, કોઈ 200 વાર જોઈ, કોઈ 300 વખત, 10, 15 ને 25 વખત તો લગભગ લોકોએ જોઈએ છે. અને જાગરણ હોય, કોઈ બી તહેવાર હોય, વાર તહેવાર હોય, તો આપણી ફિલ્મ વિથ ફેમિલી સાથે આ લોકો જોતા હોય છે. તો અમને એમ થયું કે આ મૂવી જૂની થઈ જ નથી. बहुत खुशी हो रही है अंदर से. ये वैसी फीलिंग है जैसे जब पहली बार मैयर रिलीज हुई थी. અસંખ્ય લવ સ્ટોરીઝ આપણે એક્ટર તરીકે જિંદગીમાં કરતા હોઈએ, કલાકાર તરીકે કરતા હોય, પણ અમુક તમારી લાઈફમાં આવેલા પાત્રો એવા હોય છે કે જે દરેક એરામાં તમને એટલા જ તાજા લાગે. અને મને યાદ છે કે સન્ડેનો દિવસ છે ને લંચ લેતા બપોરે મેં જસુભાઈને ફોન કર્યો એમની પાસે નંબર લઈને. એટલે જસુભાઈ મને મળવું છે કે હું આવું છું ને 2 દિવસ પછી. અને પછી મીટિંગ થઈ. મીટિંગ દરમિયાન જસુભાઈ એ વખતે બીજા હીરોઝની શોધમાં હતા કારણ કે હું એ મુગ્ધતામાંથી બહાર નીકળી ગયો હતો. અને એમના મનમાં જે કલ્પના હતી એ રામલાની એ ખૂબ જ તાજો, ખૂબ જ મુગ્ધ દેખાય એ પ્રકારની ઘટના. એટલે એમણે કહેવાની તો શરૂ કરી, પણ એમને બહુ ઓનેસ્ટલી કહ્યું કે હું બીજા હીરો પણ શોધી રહ્યો છું કારણ કે હું એવો છોકરો શોધી રહ્યો છું. મેં કીધું મને વાર્તા તો સંભળાવો. અને પહેલી વખત મને અનુભવ થયો ગુજરાતી સિનેમામાં કે કથા સાંભળતા સાંભળતા 3 કલાક હું માત્ર મૂંગા મોઢે હું એ વાર્તા સાંભળી રહ્યો હતો. અને વાર્તા જેવી પતી એટલે મારો પહેલો પ્રશ્ન હતો કે આવી જ ફિલ્મ બનશે? અને જસુભાઈ આના કરતાં 2 દોરા વધારે બનાવીને બતાવીશ. બધા કેરેક્ટરોને કોમેડીથી લઈને બધાને ધીરે ધીરે આ છોકરા છોકરીઓને ધીરે ધીરે પ્રેમમાં લાવ્યા. અને ઇન્ટરવલ પછીનું જે સડનલી જે આખું ક્લાઇમેક્સ જે છે, અને ક્લાઇમેક્સમાં મેડમ માનશો નહીં તમે કે લોકો અડધો કલાક સુધી હું તમને કહું હસમચી હતા. અને એ પિક્ચર રિલીઝ થઈ અને એ ઘટના હું તમને કહું તો એ ઘટનાઓમાં જે થિયેટરમાં જ્યાં પિક્ચર લાગ્યું 1 વર્ષ સુધી કોઈ થિયેટરમાંથી ઉતર્યું નથી. કેટલી જગ્યાએ ગોલ્ડન જુબલી, સિલ્વર જુબલી. એટલે આ 25 આર્ટિસ્ટોએ ભલે 1 સીન હોય, 2 સીન હોય, 3 સીન, પણ એ લોકોએ આટલું બધું પોતાના કેરેક્ટરમાં આ લોકો જીવ્યા. એટલું અંદર ઘૂસી ગયા હતા કેરેક્ટર. એટલે નાનામાં નાનું કેરેક્ટર હોય, તમને એવું કોઈ એંગલથી નહીં થાય કે આ એક્ટિંગ કરી રહ્યા છે. એક રિયલ ફિલ્મ આવશે એટલે રિયલ વસ્તુ જે હોય ને એ દિલ સુધી પહોંચે. અને એ ફિલ્મની શરૂઆતનો પહેલા દિવસના પહેલા શોટથી મને ખાતરી હતી કે આપણે કશુંક જુદું કરવા જઈ રહ્યા છે. અને એ શ્રદ્ધા સાચી પડી. એ ટીમની સાથે, જસુભાઈના એ વિઝનની સાથે. કેમેરામેન નવા હતા પણ એમનો ઉત્સાહ સોલિડ હતો. છોકરી નવી હતી. મને એમ થયું કે આ છોકરી એટલે પહેલી વખત સ્ટુડિયામાં જોઈ, મને એમ થયું કે રતનનું કેરેક્ટર આ કરી શકે. તો મેં બોડી લેંગ્વેજ જોઈને કીધું. મારા 2-3 મિત્રોએ કીધું કે પતલી છોકરી છે અને આમાં આપણે થોડુંક હજી સિલેક્શન કરવું જોઈએ. મેં કીધું નહીં, આ મારી ગેરંટી છે કે આ છોકરી આખા ગુજરાતને પ્રેમમાં પાડશે. उसमें तो हम रियल लाइफ में जैसे हैं वैसे ही हमने अपने आप को पोर्ट्रे कर दिया था. तो ऐसा लगा नहीं था कि हम कुछ अलग से कुछ कर रहे हैं. क्योंकि उस समय शैतान तो थे तो आज भी हैं आई थिंक थोड़े से. तो हमें इतना डिफिकल्ट तो नहीं लगा. तो आई एम ऑलवेज थैंकफुल टू हिम, जिसके लिए वो हमारे गुरु भी हैं, हमारे डायरेक्टर भी हैं फर्स्ट. और उन्होंने हमें ना कभी मतलब ऐसा कभी अनकंफर्टेबल महसूस नहीं होने दिया सेट पे कि मतलब हम कोई भी सीन में बहुत अनकंफर्टेबल हो. इट वाज लाइक स्मूथ इजी. उनका हमेशा ये कहना था तुम्हें जैसा अच्छा लगता है तुम करो. वो अपना बता देते थे और उसके बाद हम लोग को फ्री छोड़ देते थे कि मतलब देयर इज नो
एक होता है ना स्ट्रिक्ट डायरेक्टर टाइप Okay. का, ऐसा कुछ नहीं था कि उनका ये कहना था कि अपनी तरफ से भी क्रिएटिविटी डाल सकते हो, तो दैट वाज अ प्लस पॉइंट फॉर हिम. મૈયરનું મેકિંગ, મૈયર પછી પ્રેક્ષકો સુધી પહોંચવાની ઘટનામાં દરેક ગામડે ગામડે લોકોના હૃદય સુધી કેવી રીતે પહોંચી શકાય, એ આ બધા માસ્ટર્સ કે ગાંગાણીસ છે એ સૌરાષ્ટ્રની અંદર ચોથું ધોરણ ભણેલા એક ડિરેક્ટર લોકોના હૃદયની ઉપર પીએચડી કરી શકે એટલી લાગણીઓ સમજીને જો ફિલ્મ બનાવતા હોય તો મારે મારું જ્ઞાન બાજુમાં મૂકવું જોઈએ. જે હવેલી બની હતી કે એ વખતના સમયમાં મને લાગે છે સૌથી વધારે બજેટ સાથેની એ મોંઘીદાટ હવેલી, જે અમારું શૂટિંગ પતી ગયા પછી આઈ થિંક અસંખ્ય ફિલ્મોમાં એ જ હવેલી જુદા જુદા રંગરોગાન કરીને વપરાતી રહી છે. આજે પણ એમાંનો જ ઢાંચો હજુ ત્યાં લકી સ્ટુડિયોમાં રેડી છે. કે એ વખતે મેં 25-30 લાખ રૂપિયાના સેટ લગાડ્યા. જે તમે મયરમાં હીરો અને હિરોઈનનું ઘર જે છે બરાબર, એ બેના 40 લાખ રૂપિયા મેં સેટ લકી સ્ટુડિયોમાં લગાડ્યા. ત્યારે ગુજરાતના દરેક ડિરેક્ટરો, આર્ટિસ્ટો જોવા આવતા કે આ છોકરો ગુજરાતી ઇન્ડસ્ટ્રીને બરબાદ કરી દેશે, ઓડા મોટા સેટ લગાડશે, પ્રોડ્યુસરનું શું થશે, આ તે બહુ બધી રીતે. પણ એક મારો અડીખમ આત્મવિશ્વાસ કે આ વાત આપણા મૂલ્યાંકનો બરાબર, આપણા સંબંધોના સીમાડાઓ, આપણી મર્યાદા, આપણા સંસ્કારની વાત ને આપણી દીકરીની વાત, એક દીકરી જો ધારી લે તો શું ના કરી શકે એમ. એટલે એ વાતને લઈને આ વસ્તુ થઈ. અને દરેક સિનેમાઓમાં હું તમને કહું તો દરેક સોસાયટીની 50-50, 100-200 બૈરાઓ એક સાથે આ મૂવી જોવા નીકળતા. અને સિનેમા ઉપર જાય એટલે સિનેમા એ વખતે સિંગલ થિયેટર બધા હતા, કોઈમાં 1000 સીટ, કોઈમાં 1200, કોઈમાં 1500, આવા મોટા મોટા સીટ. તો નજીકના સિનેમાઓમાં બધી જગ્યાએ પિક્ચર લગાડી હતી. 1 કિલોમીટરના અંતરે 2 સિનેમા હોય તો 2 હાઉસફુલ હોય, 1200 સીટના. હવે આ લોકો બારી ખોલે અને એક જ કલાકમાં 500 ટિકિટ વેચી અને હાઉસફુલનું બોર્ડ મારી દે. તો સેટ ઉપર તમને કેટલું હેરાન કર્યું? તમે વિચાર તો કરો કેટલો હેરાન થયો. જે વ્યક્તિને ગુજરાતીનું એક સંવાદ બોલતા ના આવડે એને કેટલી મહેનત કરાવી છે, પછી એની દુશ્મની આખા સેટમાં મારી સાથે આખા 40 દિવસ સુધી કર્યા જ કરે, તો પછી મારે એક દિવસ એને ભમ કરવી જ પડે ને. आहा, सारे डायलॉग जितने भी होते थे हमारे फर्स्ट टेक में हो जाते थे, फर्स्ट या सेकंड टेक में हो जाते थे. हम कहते थे ऐसे कि बराबर है चल जाएगा करके, अच्छा, बाकी सारे अच्छा, संवादों में सिर्फ गड़बड़ ही किया करती थी वो. आहा, सबसे लाइक अच्छे हमारे गुजराती के जो गुरु थे, लाइक स्पॉट दादा से लेके लाइटमैन वगैरह जितने भी लोग थे, जी. सब थोड़ा थोड़ा हमको गुजराती सिखाते रहते थे. तो उन सब की हेल्प की वजह से हम इतनी अच्छी गुजराती बोल पाए, क्योंकि वो लोग ने कभी हमको सेट पे हिंदी में बात करने का मौका नहीं दिया. थोड़ी थोड़ी बोलते थे गुजराती. स्पेशली उस फिल्म की इमोशंस और उस फिल्म के गाने आज भी लोगों के दिल में बसते हैं. आज भी आप इंस्टा पर देखिए, आप सोशल मीडिया पर देखिए, आप प्री वेडिंग में देखिए, साहिबा से लेकर फटाना से लेकर जितने भी 8 गाने हैं वो गाने आज भी उतने ही अमर है. उसमें सबसे अच्छा सॉन्ग हमको जो लगता था, लाइक एंजॉय जो हम लोग ने किया था, वो था फटाना. क्योंकि हमने अपनी जिंदगी में कभी नहीं देखा था कि फटाना जैसी कोई चीज होती है. जी. तो वो हमारे लिए फर्स्ट टाइम था एक्सपीरियंस कि भाई यहाँ शादियों में ना प्यार वाली गालियां भी चलती जी, हैं. जी, जी, जी. तो वो हमें नहीं पता था, तो इसलिए हमने उसको बहुत एंजॉय किया. और उसमें सारी पूरी फैमिली थी हमारी. तो लव सॉन्ग्स में तो મને નીંદડી ના આવે वो सॉन्ग बहुत प्यारा था. ટાઇટલ સોંગ જે છે એ રાજપીપળામાં અમે લોકો શૂટ કર્યું હતું ને એવા માહોલમાં કે જ્યાં 46-47 ડિગ્રીની ગરમી હોય ને તમારી પાસે એ વખતે એ જમાનામાં વેનિટી ના હોય, તમે માત્ર એક છત્રી અને ફાટેલી જમીન. એટલે આજે પણ તમે ટાઇટલ સોંગમાં જુઓ તો તમને બ્યુટીફુલી ખૂબ લાગે, ખૂબ સુંદર લાગે, પણ એ જમીનની ઉપર તમે મોજડીની સાથે કે તમારા નોર્મલ ચપ્પલ સાથે ચાલી ના શકો, કારણ કે એ તરત જ તમારી ફાડી નાખે એટલી તીક્ષ્ણ ધાર સાથેની જમીનો સાથે. પણ અદ્ભુત કરવાની જીદ એવી હતી કે એ જમાનામાં નિર્માતાએ ત્યાં કેટલા બધા ઊંટોની સાથે, કેટલી બધી છોકરીઓની સાથે, કેટલી બધી અદ્ભુત ઘટનાઓ એ સિનેમામાં કરી છે સોંગ્સમાં. એ આખો માહોલ એક જુદું જ જનૂન હતું, એક મેડનેસ હતું ડિરેક્ટરને પણ કે મારે પ્રૂવ કરવું છે, મારે પ્રૂવ કરવું છે કે આપણે ત્યાં પણ બહુ અદ્ભુત ફિલ્મ થાય. મયરનું મ્યુઝિક ખાલી 10 લાખ રૂપિયાનું થયું. 10 લાખ રૂપિયાનું મ્યુઝિક એ વખતે થયું હતું. એ વખતે 10 લાખ એટલે બહુ જ મોટી લોકો વાત. 15 થી 20 લાખમાં ફિલ્મો બનાવીને રિલીઝ કરતા હતા. મારું મ્યુઝિક 10 Music જ લાખ 10 રૂપિયાનું થયું. લાખમાં. હું તમને એમ કહું ને કે આનો મ્યુઝિક આજ સુધી ગુજરાતી ફિલ્મોનો રેકોર્ડ છે. અને બીજી વાત એ કે ગૌરાંગ વ્યાસ, અરવિંદ બારોટનો વોઇસ, Yes. ફિમેલમાં અલકા યાજ્ઞિક, સાધના સરગમ,
એ અને ગીતોમાં લોકો એવું કહે કે જશવંતભાઈ ગાંગણીના ગીતો લખેલા હોય હા. એટલે એ સુપરહિટ હોય. એ આ ફિલ્મથી પછી એ પુરવાર થયું એમ. એટલે આ 8 ગીતો આમાં છે. હમ. 8 ગીત પોતપોતાની જગ્યાએ એકદમ પરફેક્ટ છે. और हम लोग उस समय कहा जाता था कि सेट पे तो हम लोग एक खाते थे, एक टाइम पे रूम पे खाते थे और एक टाइम पे हम लोग सब इकट्ठे होके खाते थे. यानी हम लोग स्पॉट बॉय से लेके लाइटमैन्स वगैरह जितने भी आर्टिस्ट वगैरह थे वो सब एक ही टेबल पे खाते थे सब लोग एक साथ. वाओ, अमेजिंग. तो वो हम लोग का मोमेंट होता था और उस समय हम लोग एक फैमिली की तरह खाते थे. વી હેડ અ બ્રિલિયન્ટ વર્કિંગ રિલેશન. એ ગીતો દરમિયાનના કોરિયોગ્રાફરની સાથેની વાતો, એ નવા કેમેરામેનનો ઉત્સાહ જે આજે પણ સ્ક્રીનની ઉપર તમને જોતા લાગે છે કે એ જમાનાની ટેકનોલોજીમાં પણ ખૂબ ઓછા ઇક્વિપમેન્ટ, ખૂબ ઓછી ફેસિલિટીઝમાં પણ જે અમારે કશુંક નવું સુંદર કરવું હતું એ બધાનું જનૂન એકસાથે હતું. એમાં મહેશ બાપા નામના એક બહુ જૂના એક્ટર જે અહીંયા બેરા કાકા ફુવાના રોલ કરે છે, એનાથી લઈને પંડિતજીથી લઈને નાનામાં નાનું મારી સાથે કેરેક્ટર કરનાર કેરેક્ટર એવરી વન, કેસ્ટો ઇકબાલ જે આજે આપણી વચ્ચે નથી, કમાલનું કામ કર્યું છે. એવરી વન વોઝ ફેન્ટાસ્ટિક. દરેક આર્ટિસ્ટો જે એક સેટ ઉપર જે મને હેલ્પ કરતા હતા, બરાબર, કોઈ ઈગોની કોઈ વસ્તુની કંઈ નહીં, ગરમી હોય શરદી હોય જે હોય તે, પણ આખા દિવસમાં 25 આર્ટિસ્ટો હોય એટલે ક્યારેક કોકનો શોટ આવે, ક્યારેક 2 કલાક જાય, ક્યારેક 6 કલાક જાય, બરાબર. અરવિંદ ત્રિવેદી જેવા, અને એ વખતે તો રાવણ લંકેશ તરીકે અરવિંદભાઈનું બહુ મોટું નામ. એ પહેલા જ દિવસે અરવિંદભાઈ આવ્યા એટલે એનો સીન થયો એટલે એને કદાચ એમ થયું કે આ છોકરો મને ડિરેક્ટ કઈ રીતે કરશે એમ. ત્યારે તો હું આમ બહુ સૂકો એવો નાનો એવો લાગતો હતો, 25 વર્ષ પહેલા. એટલે ઘરમાં ગીત છે કે હું દાદીમાં મૈયરમાં માંડું નથી લાગતું, ઉપરથી ઉતરે છે એટલે ખંભે ઓલી કામળી નાખવાની, અને દરેક ફિલ્મોમાં ટેવ હોય, બરાબર. એટલે મેં કીધું કે આ કામળી તમે કાઢી નાખો એમ, બરાબર, કેમ કે તમે બહાર નથી જતા, બહારથી આવતા હોય જતા હોય ને તો આપણે કામળી હોય એમ, બરાબર, તમે ઘરમાં જ છો એમ. એટલે પછી એને એમ થયું કે નહીં, આ એના કામમાં ક્લિયર છે એમ. પહેલી એ ટેકનિકલ ફિલ્મ મારા હિસાબે, મારા પોઈન્ટ ઓફ વ્યૂથી, મારા દ્રષ્ટિકોણથી કહું કે જેણે વેલ મેડ ફિલ્મ કહી શકાય. ત્યાં સુધી કથાઓ બહુ સુંદર કહેવાય, નવા નવા ડિરેક્ટર પોતપોતાની વાર્તા જુદા જુદા પરિમાણથી કરી, પણ એક ફૂલ ફ્લેજ તમને એમ લાગે કે રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ તમે તમારા પરિવાર સાથે બેસીને માણી શકો. અને આ ફિલ્મો જો ઘણા બધા ઘરો વિખરાતા બચી ગયા છે. ઘણી બધી દીકરીઓ જે પોતાના સાસરેથી રિસાઈને આવી ગયું હોય એ પોતાના મા બાપની માફી માગીને સાસરે જતી રહી છે. ઘણા દાંપત્ય જે વિખાતા હોય એ એકાબીજી પતિ સાથે કાંઈ બી ઝઘડા થયા હોય તો આ ફિલ્મ જોઈને પછી ત્યાં જતા રહ્યા છે. એટલે પારિવારિક મૂલ્યાંકન એકચ્યુઅલમાં શું છે, લગ્ન એટલે શું, પ્રેમની પરિકાષ્ઠા એટલે શું, એ દરેક વસ્તુના મૂલ્યાંકનને ઉજાગર કરતી ફિલ્મ છે મૈયરમાં માંડું નથી લાગતું. એટલે આ મૂવી ક્યારે જૂની થઈ નથી કે નથી ક્યારે થશે. ઇફ નોટ મિસ્ટેકન આઈ થિંક આ ગુજરાતની પહેલી પિક્ચર હશે જે રી-રિલીઝ કરી રહ્યા છે. ઘણા બધા રેકોર્ડ છે. આ પહેલી નસીબદાર કેટલો છું કે હમણાં સુધીના કેટલા રેકોર્ડ જે નિમિત્ત બન્યો છું ક્યાંક હું એક, કે મૈયર પહેલી ફિલ્મ હતી જેના રાઇટ્સ બીજી ભાષામાં વેચાયા હોય, ઓફિશિયલ રાઇટ્સ. આજે વર્ષના ઓફિશિયલ રાઇટ્સની આપણે ચર્ચા કરી છે. શેતાન 2000ની સાલમાં અમે લોકોએ રાજશ્રી પ્રોડક્શનને ગાંગાણી ફિલ્મ્સે રાઇટ્સ વેચ્યા હતા, અને 4 જુદી જુદી ભાષાઓમાં એઝ ઇટ ઇઝ મૈયર એ લોકોએ બનાવી હતી. અને વિવાહ નામની જે ફિલ્મ છે તેની અંદર જુઓ તમે કે ક્યાંક ને ક્યાંક તમને મૈયર ડોકાય. તમે બંને અહીંયા આટલી મસ્તી કરી છે, સેટ ઉપર કેટલી મસ્તી કરી, અને પ્રેન્ક્સ કોણે કોની સાથે કર્યા? એકચ્યુઅલી એમાં જે ગોટીઓની સાથે શોટ જે છે એ શોટમાં 15, 20, 50 ગોટીઓ તમને આમ લપસી જવા માટે નાખવાની હોય. એની અંદર સૌથી વધારે જ્યારે હું પડ્યો ત્યારે સૌથી વધારે ઉછળીને તાળીઓ આ પાડતી હતી, અને એ કારણસર મારે પાઠ ભણાવો હતો. वो सबसे अच्छा मोमेंट था कि जब वो गिराने અને પછી દરેક શોટમાં પાછું કિતના લગા કિતના લગા કિતના લગા આમ પૂછ્યા કરે. એટલે પછી એક દિવસ મને મોકો મળ્યો અને ઉચકવાની હતી, અને ઉચકના જેવો શોટ પત્યો ને ભમ, અને પછી મેં વડીને પૂછ્યું कैसे लगा. मगर ये भी बहुत ज्यादा ही था कि मतलब हम पहली बार आए थे, राजपीपला में हम शूट कर रहे थे. अब राजपीपला का राजमहल तुम्हें पता ही, और उसमें हम लोग का रूम था, वो एक बड़ा वाला रूम था कुछ, ठीक है, बिकॉज ऑफ द ड्रेसेस वगैरह की वजह से हम लोग को बड़ा वाला रूम जी.
और वो रूम में बताते हैं कि हम जब जा रहे थे तो ये हितेन सर और पूरा जो आधे से ज़्यादा ग्रुप था, क्योंकि उनको पता था कि शायद है यहाँ पे हॉन्टेड प्लेस, तो हमको ये बताया गया कि ये हॉन्टेड प्लेस है, यहाँ रात को भूत आता है। तो हमारी शूटिंग हो गई, पैकअप के बाद हम जब जाने लगे रूम में तो ये बोलते हैं कि नहीं, देख के डर के मतलब संभल के रहना, रात को भूत दिखेगा, उठना मत, अगर उठ के देख लिया तो तुम पागल हो जाओगी। तो ये सब चीजें हरकतें इन्हें करी थी और लकीली उस समय कोई भूत भूत नजर नहीं आया था। મૈયરમાં મંડળું નથી લાગતું. જે 25 વર્ષ પહેલા તમે બધાએ જે પ્રેમ આપ્યો, જે દિલથી તમે આ પિક્ચરને આટલું આગળ લઈ આવ્યા, જેના કારણે આજે 25 વર્ષ પછી તમારા બધાના કહેવા પ્રમાણે પાછી રી રિલીઝ કરી રહ્યા છે. તો ઈચ્છા છે કે તમે બધા પાછા થિયેટરમાં જાજો અને આ પિક્ચર જોજો. મને તો મારા દર્શકો ઉપર એટલો કોન્ફિડન્સ છે, આજની જનરેશન ઉપર પણ, કે જશવંત ગાંગાણીની મૈયરમાં મોઢું નથી લાગતું સિનેમાની અંદર લોકો 100% જોવા જશે. એમાં પુત્ર, મા બાપ અને દાદા દાદી સાથે જશે, આવો મને આત્મવિશ્વાસ છે. તમે જવાના જ છો, મને એની ખાતરી છે. બિકોઝ એના ગીતો, એના ડાયલોગ્સ, એ જે મસ્તી એ લોકોએ કરી છે, એ ફરી પાછી જીવવાની આપણને બધાને મોકો મળ્યો છે કે આપણે પાછું જોઈએ. તો પ્લીઝ બધા જાજો અને અમારા બી હાલતા ચાલતા શોર્ટકાસ્ટને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વધુ એટલું શેર કરજો. ફરી મળશું નવા એપિસોડમાં નવા સેલિબ્રિટી સાથે. ત્યાં સુધી જય મહાવીર. મનાલી ગોસાઈ સાથે જ મળશું. અમે એની નોકરી નથી છીની, એ તો માત્ર એપિસોડ માટે. Bye bye.